નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગ્રોથ નાઉ ન્યૂઝમાં અને વેલોસિટી ન્યૂઝ સાથે હું છું આપની હિરલ। બુલેટિનની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ મહત્વના સમાચારો પર। તો કોલકાતાથી એક સમાચાર સામે આવ્યા છે, જ્યાં નિર્માણાધીન ગોડાઉનનો શેડ અચાનક તૂટી પડ્યો। આ ઘટનામાં અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે। અત્યાર સુધીમાં 4 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, ચારેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તો 50 થી 55 લોકો દટાયા હોવાની આશંકા પણ સેવાઈ રહી છે। સેના પણ બચાવ કાર્યમાં જોડાઈ ગઈ છે। દુર્ઘટના સમયે ગોડાઉનમાં કોન્ક્રીટ ઢાળવાનું કામ ચાલી રહ્યું હોવાનું સ્થાનિકોનો દાવો છે। તો દક્ષિણ કોલકાતાના તારાતલા ટ્રાન્સપોર્ટ ડેપો પાસે 1:30 વાગ્યાની આસપાસ આ નિર્માણાધીન ગોડાઉનનો શેડ અચાનક તૂટી પડ્યો હતો। આ ઘટનામાં અત્યાર સુધીમાં 5 લોકોના મોત નીપજી ચૂક્યા છે, જો કે 50 થી 55 લોકો દટાયા હોવાની હજી પણ આશંકા સેવાઈ રહી છે। તો અધિકારીઓના અનુસાર અત્યાર સુધીમાં 4 લોકોને બચાવીને તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। સ્થાનિકોનું કહેવું છે કે દુર્ઘટના સમયે ગોડાઉનમાં કોન્ક્રીટ ઢાળવાનું કામ ચાલી રહ્યું હતું। તો પોલીસના જણાવ્યા અનુસાર બચાવ કાર્યમાં કોલકાતા પોલીસ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ગ્રુપ, સિવિલ ડિફેન્સ, ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ અને સેના પણ જોડાઈ ચૂકી છે। કાટમાળ અને લોખંડના સળિયા હટાવવા માટે ક્રેન પણ મંગાવવામાં આવી। ગેસ કટર વડે લોખંડના સળિયા કાપવામાં આવી રહ્યા છે। કાટમાળમાં દટાયેલા મજૂરો કર્મચારીઓની ચીસો પણ સંભળાઈ રહી છે, તો તેમને વહેલી તકે બચાવવાના પ્રયાસ ચાલી રહ્યા છે। અત્યાર સુધીમાં 4 લોકોને બચાવી લેવામાં આવ્યા છે। તો આ સૌથી મોટી દુર્ઘટના સામે આવી છે। 50-55 લોકો દટાયા હોવાની હજી પણ આશંકા સેવાઈ રહી છે। સેના પણ બચાવ કાર્યમાં જોડાઈ ચૂકી છે। તો હાલ પણ બચાવ કામગીરી ચાલી રહી છે। દુર્ઘટના સમયે ગોડાઉનમાં કોન્ક્રીટ ઢાળવાનું કામ ચાલી રહ્યું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। કોલકાતામાં નિર્માણાધીન ગોડાઉનનો શેડ અચાનક તૂટી પડતા આ દુર્ઘટના સર્જાઈ છે, જ્યાં ઘટનામાં 5 લોકોના અત્યાર સુધીમાં મોત નીપજ્યા છે। તો અત્યાર સુધીમાં 4 લોકોનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। 50 થી 55 લોકો હજી પણ દટાયા હોવાની આશંકા સેવાઈ રહી છે। જો કે સેના હજુ પણ બચાવ કાર્યમાં લાગેલી છે, હજુ પણ રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે। આંકડો હજી પણ વધે તેવી પણ શંકા ક્યાંક ને ક્યાંક સેવાઈ રહી છે।